જેમના ઈષ્ટદેવે જ લવ મેરેજ કર્યા એ સમાજ આજે કિંજલ દવેના લવ મેરેજનો બહિષ્કાર કરે છે, પરિવારનો બહિષ્કાર કરે છે. મહર્ષિ જમદગ્નિ અને ક્ષત્રિય પત્ની રેણુકાના પુત્ર એટલે કે બ્રહ્મતેજ અને ક્ષત્રિય તેજ ધરાવતા પરશુરામને જેઓ પૂજે છે એ જ લોકો આજે એક સમાજમાં સફળ થયેલી પોતાનું નામ બનાવેલી સ્ત્રીને પોતાની મરજીના પસંદગીના પુરુષ સાથે લગ્ન કરવા પર વિરોધ ઉઠાવે છે. હિન્દુ છે યુવક તો વાંધો શું છે? એક બાજુ મોટી મોટી મુહિમો ચાલે છે, એકતાની વાત ચાલે, એક ભારત શ્રેષ્ઠ ભારત, જાતિવાદ હટાવો, દેશ બચાવો, બટોગે તો કટોગે, આ પ્રકારની વાતો ચાલે છે. આખા હિન્દુસ્તાનને એક કરવાનો, જાતિવાદને દૂર કરવાની મુહિમો ચાલે છે અને એવા જ સમયે હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા તો વાંધો શું છે? અને આ સમાજ ત્યારે ક્યાં હતો જ્યારે સમાજમાં દીકરીઓ પર અત્યાચાર થતા હતા? અનેક દીકરીઓ મેં જોઈ છે માતા પિતાની ઈચ્છાથી, માતા પિતાની મરજીથી સમાજમાં લગ્ન કર્યા હોય, પછી ઘરેલું હિંસાનો ભોગ બની હોય કે પછી અનેક પ્રકારના જે મુશ્કેલીઓનો સામનો કરતી હોય અને છૂટાછેડાઓ પણ થયા હોય. અને એની સામે એવી દીકરીઓ પણ જોઈ છે કે લવ મેરેજ કરીને પોતાની પસંદગીના પાત્ર સાથે ખુશી ખુશી જિંદગી જીવી રહી હોય, પોતાના સપના પણ સાકાર કર્યા હોય અને પરિવારને આગળ વધાર્યો હોય. તો કોઈ સફળ સ્ત્રી પોતાની મરજીથી લગ્ન કરે છે તો વાંધો શું છે? સમાજના આગેવાનોને માત્ર પોતાનો અહમ પોષવા માટે કે અમે કહીએ એ પ્રમાણે સમાજ માને એવું પોષવા માટે દીકરીઓને વિરોધ કરવાની શું જરૂર છે? એ જ બ્રાહ્મણ સમાજની અનેક દીકરીઓ ધર્મ પરિવર્તન કરી વિધર્મી યુવકો સાથે લગ્ન કરીને ગઈ. મારી પાસે દાખલા છે, મારા ગામમાં, મારી સોસાયટીમાં આવા દાખલાઓ છે. ત્યારે બ્રહ્મ સમાજ ક્યાં હતો? ત્યારે વિરોધ નહોતો, કારણ કે એ દીકરીઓ સામાન્ય પરિવારથી હતી. એક સફળતા મેળવેલી સ્ત્રી જ્યારે આવું કરે છે ત્યારે એની પ્રતિષ્ઠાની પાછળ પોતાનું નામ કરવાની લાઈમાં વિરોધ ઉભો કરવાનો આ વાત યોગ્ય નથી. મારું કહેવાનું એવું નથી કે તમામ આંતરરાષ્ટ્રીય લગ્નોને મારા સમર્થન છે. મૂળ વાત અહીંયા એ છે કે પાત્ર યોગ્ય છે, બંને વ્યક્તિ એકબીજાને પસંદ કરે છે, સામાજિક સ્તર એક સરખું છે, માતા પિતાની મંજૂરી છે, તો સમાજ કોણ બોલવા વાળો? જે મા બાપે જન્મથી લઈ અને 25-30 વર્ષ સુધી દીકરીને મોટી કરી છે, જેને પાલન પોષણ કર્યું છે, જેનું કરિયર બનાવ્યું છે, એ માતા પિતાની મરજી છે, તો સમાજને હક કોણે આપ્યો કે પરિવારનો વિરોધ કરે, એ માતા પિતાનો વિરોધ કરે કે દીકરીનો વિરોધ કરે? પબ્લિસિટી સ્ટન્ટ હોય તો પણ ખોટું છે. આ માત્ર સામાજિક પ્રતિષ્ઠા કે પોતાના ઈગો માટે થયેલો વિરોધ હોય તો પણ ખોટું છે. અને જો ખરેખર દીકરીઓ પર પાબંદી મૂકવાની વાત હોય તો પણ એ ખોટું છે. કારણ કે આજના સમયે જ્યારે વિશ્વના દરેક લેવલ પર, એ આર્મીથી લઈ, રાજકીય લેવલથી, રાષ્ટ્રપતિથી લઈ તમામ લેવલ સુધી જ્યારે મહિલાઓ આગળ વધી ગઈ છે, ત્યારે એવા સમયે એક મહિલાનું માત્ર લગ્ન કોની સાથે કર્યા છે એ બાબત પર વિરોધ થવો એ ખરેખર સમાજ માટે વધારે ચિંતાજનક ને વધારે શરમજનક છે.